હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? આજે વિદ્યુત રસાયણની અંદર લાસ્ટ સેકન્ડ ટોપિક અને પછી એક લેક્ચરનું કામ બાકી રહેશે. આજે છે આપણી પાસે બેટરીઝ. બેટરીની અંદર બેટરી શું છે? તો કે જેની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થશે. સમજો, રેડોક્સ પ્રક્રિયા થાય અને એ દરમિયાન વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન થશે, કે જે આપણે બી આગળ પણ આપણી પાસે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ગેલ્વેનિક કોષ, નેનિયલ કોષ વગેરેમાં જોયેલું છે. પણ આ છે રોજબરોજની જિંદગીમાં આપણે ઉપયોગમાં લેતા ઉપકરણો છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે દીકરાઓ. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું ઉપકરણ કે જેને આપણે નામ આપી રહ્યા છીએ વિદ્યુત રાસાયણિક કોષ, અને અત્યારે હાલ એ છે આપણી પાસે બેટરી. બેટરીની અંદર મુખ્ય બે પ્રકારની બેટરીઝ. એક છે પ્રાઇમરી, એટલે કે પ્રાથમિક 1 ડિગ્રી કહેવાશે, પ્રાથમિક કોષ, અને બીજો છે 2 ડિગ્રી, એટલે કે સેકન્ડરી દ્વિતીયક કોષ. પ્રાથમિક બેટરી કહેવાય, દ્વિતીયક બેટરી કહેવાય, બરોબર છે. 1 ડિગ્રી પણ લખાશે, પ્રાથમિક પણ બોલાશે, 2 ડિગ્રી પણ લખાશે, દ્વિતીયક પણ બોલાશે. પ્રાથમિક કોષ કોને કહેવાય? તો કે એક એવા કોષ છે કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, એટલે કોષ કાર્યરત હોય ત્યારબાદ કોષ કાર્ય કરતો બંધ થયા બાદ, એટલે કે મૃત થયા બાદ, તેને પુનઃજીવિત કરાવી શકાતા નથી. એટલે કે એનું ચાર્જિંગ ન થઈ શકે. સમજો તમે, કોષ મૃત્યુ પામે ને, એટલે કે એ કાર્ય કરતો બંધ થઈ જાય, કોષ કાર્ય કરતો બંધ થઈ જાય, પછી એને ફરીથી આપણે પુનઃજીવિત ન કરી શકીએ. ધ્યાન રાખજો, પુનઃજીવિત એટલે કે ચાર્જ નથી કરી શકતા, બરોબર છે. એટલે પુનઃજીવિત કરાવી શકાતો નથી. આ કોષને આપણે કયો કોષ કહી દઈશું? પ્રાથમિક કોષ. એના ઉદાહરણમાં જોઈએ, સુકોકોષ, એટલે કે લેકલેન્સે કોષ, વૈજ્ઞાનિકના નામ પરથી છે. મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષને જનરલી આપણે છે ને બટન સેલ તરીકે ઓળખીએ છીએ, કાંડા ઘડિયાળમાં એમાં વપરાતા હોય છે, બરોબર છે. તો સુકોકોષ છે, મર્ક્યુરી સેલ છે. દ્વિતીયક કોષ. દ્વિતીયક કોષની અંદર જોઈએ ને દીકરાઓ, તો એની અંદર શું છે? તો કે કોષ કાર્ય કરતો બંધ થાય, કોષ કાર્ય કરતો બંધ થાય બાદ તેને પુનઃજીવિત કરાવી શકાય છે. તેવા કોષને દ્વિતીયક કોષ કહેવાશે. એટલે કે શું થાય ખબર છે? કે કોષ કાર્ય કરતો હોય એ દરમિયાન મૃત્યુ થાય, એટલે કે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય, તો આપણે એને પુનઃજીવિત કરી શકીએ, એટલે એને ફરીથી ચાર્જ કરી શકીએ છીએ અને ફરી પાછો કોષ કાર્ય કરતો થઈ જશે. જેમ કે આપણી મોબાઈલની બેટરી. આપણે મોબાઈલની અંદર જનરલી બેટરી છે એ અમુક સમય ચાલે પછી કોષ એટલે કે સેલ, એટલે કે તમારો મોબાઈલ કાર્ય કરતો બંધ થઈ જાય છે, કારણ કે સેલના કારણે જ મોબાઈલ કાર્ય કરતો હોય છે. સેલ બંધ થાય એટલે મોબાઈલ બંધ થઈ જશે. અંદર મોબાઈલની બેટરી છે એ બંધ થશે એટલે મોબાઈલ બંધ થઈ જશે. તો દીકરાઓ એ શું થયું? એ કોષ મૃત્યુ પામો કહેવાય, કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો કહેવાય, મૃત્યુ થઈ ગયું. આપણે એને ફરી પાછા શું કરીએ છીએ?
તો કે ચાર્જ કરીએ છીએ. તો એ પ્રક્રિયા કઈ કહેવાય? ચાર્જિંગ. કોષ કાર્ય કરતો હોય એ પ્રક્રિયા કઈ કહેવાય? ડિસ્ચાર્જિંગ. મારા શબ્દો યાદ રાખજો. કોષ કાર્ય કરે છે, અત્યારે હાલ મોબાઈલ વપરાઈ રહ્યો છે, તો કઈ પ્રક્રિયા કરી રહ્યો છે? ડિસ્ચાર્જિંગ. પછી તમે એનું શું કરાવો છો? ચાર્જિંગ. તો દીકરાઓ, એ કોષને પુનઃજીવિત કરાવી શકાય છે, તો આપણે એને કહી રહ્યા છીએ કે એ સેકન્ડરી પ્રકારનો કોષ છે. ફરી પાછો કોષ કાર્ય કરતો થઈ જશે. સેકન્ડરી. ઉદાહરણ તરીકે આપણી પાસે લેડ સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ શબ્દ વાપરો તો પણ ચાલશે. તો આપણા અભ્યાસની અંદર આ બે ને આ બે ચાર છે. આ સિવાય બળતણ કોષ પણ છે. એ પછી આપણે આ ચાર લીધા પછી એને લઈશું. તો ફરીથી એક વાર ધ્યાન રાખજો, બેટરી એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં થતું રૂપાંતરણ છે. એની અંદર રેડોક્સ પ્રક્રિયા થશે, રિડક્શન ઓક્સિડેશન બંને. એ દરમિયાન વિદ્યુત ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. ઉત્પન્ન થતી જે ઇલેક્ટ્રિસિટી છે એનાથી જ વિદ્યુત પ્રોડક્શન એટલે કે વિદ્યુતનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો પ્રાથમિક કોષ અને સેકન્ડરી કોષ બેટરીના મુખ્ય બે ભાગ છે. જે કોષ કાર્ય કરતા કરતા મૃત્યુ પામે એટલે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય અને એને પુનઃજીવિત ન કરી શકાય, તો એ પ્રાથમિક કોષ. બરાબર છે. યુઝ એન્ડ થ્રો. યુઝ કરો, થ્રો કરી દેવા. તો એ આપણી પાસે સૂકો કોષ છે, મર્ક્યુરી કોષ છે. એના પછી સેકન્ડ કોષમાં જઈએ દીકરાઓ, કે જે કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો. કોષ કાર્યરત હોય એ દરમિયાન કોષ કાર્ય કરતા 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 બંધ થઈ ગયો. બરોબર છે. તો એ કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો, પછી એને પાછો જીવંત કરી શકાય, પુનઃજીવિત કરાવી શકાય, ચાર્જ કરી શકાય. તો એ જે કોષ છે એને સેકન્ડરી કોષ કહેવાશે. નિકલ કેડમિયમ અને લીડ સંગ્રાહક. આ જનરલી આપણા વ્હીકલની અંદર વપરાય છે, મોબાઈલ બેટરીઝમાં વપરાય છે. એ આ પ્રકારના સેલ છે. મોબાઈલ બેટરીની અંદર વસ્તુ આખી અલગ છે, લિથિયમ આવે. બરાબર છે. તો લીડ સંગ્રાહક કોષ છે એ આપણે ખાસ કરીને ઓટોમોબાઈલમાં વપરાય છે. આપણે વ્હીકલ સ્ટાર્ટ કરવા માટે જે બેટરી છે એ લીડ સંગ્રાહક કોષ મોટા ભાગે એની અંદર હોય છે. બરાબર છે. અમુક સમય જો 4-6 મહિના થાય પછી આપણે એને ચાર્જ કરાવડાવવો પડે છે, એટલે રિચાર્જ, એટલે એને ચાર્જિંગની પ્રક્રિયા કહે છે. બરાબર છે. અમુક સમય સેલ ના વાગે કહે છે કે ભાઈ એને ચાર્જ કરાવી દો બેટરીને. તો એ સેકન્ડરી પ્રકારનો સેલ છે. ઓકે, તો આ આપણી પાસે પ્રાઇમરી અને સેકન્ડરી સેલ. આગળ વધી પ્રાઇમરી સેલમાં ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. ચલો. ચલો દીકરાઓ, થઈ ગયું. આજે આપણે હવે પ્રાઇમરી સેલમાં આગળ વધીશું. પ્રાઇમરી સેલની અંદર આપણે ધ્યાન રાખીશું કે લેકલાન્સે કોષની અંદર સૌથી પહેલા દીકરાઓ એટલે કે સૂકો કોષ. સૂકો કોષ, સૂકા કોષની અંદર ધ્યાન રાખશો સૂકો કોષ. સૌથી પહેલા એનો દીકરા છે ને કયા પ્રકારનો કોષ છે એ લખી દો વર્ણન માટે. પ્રાઇમરી કોષ છે. બીજું એનું પોટેન્શિયલ લખી નાખો, 1.5 વોલ્ટ છે. ત્રીજી વસ્તુ કે આ જે કોષ છે ક્યાં યુઝમાં આવે છે, તો કે ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ઘડિયાળ, વોલ ક્લોક જેવા ઉપકરણો માટે. ખાસ કરીને જો ઘરના ઉપકરણો જોઈએ તો રેડિયો છે અને ઘડિયાળ છે. ત્યાં આગળ મેક્સિમમ યુઝ છે, યુઝ એન્ડ થ્રો છે. બરાબર છે. તો દીકરાઓ આ સૂકા કોષની ઉપયોગિતા થઈ ગઈ, એના પોટેન્શિયલ થઈ ગયો, કયા પ્રકારનો કોષ છે થઈ ગયો. એની રચનામાં આગળ વધીએ. સિદ્ધાંતો ખ્યાલ છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ સિદ્ધાંતો આપણને ખબર જ છે. રચનાની અંદર સૌથી પહેલા એક ઝીંકનો નળાકાર લઈ લઈએ. એની અંદર વર્ણન માટે ધ્યાન રાખજો, અંદરની તરફ છિદ્રાળુ કાગળનું અસ્તર લગાવવામાં આવે. કેવું? છિદ્રાળુ કાગળનું અસ્તર લગાવી દેવામાં આવે. આ નળાકારના મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો તળિયાને અડકે નહીં એ પ્રમાણે રાખવામાં આવે.
કઈ રીતે તળિયાને અડકે નહીં એ પ્રમાણે રાખવામાં આવે. બાકીના ભાગમાં એટલે કે આ જે સળિયો છે એની આસપાસના ભાગમાં એટલે આ આસપાસનો ભાગ થઈ ગયો જેમાં MnO2 અને કાર્બનનો ભૂકો ભરવામાં આવે છે. શું ભરવામાં આવે છે આની અંદર? MnO2 અને કાર્બનનો ભૂકો ભરી દેવામાં આવે છે. બાકી વધેલા ભાગમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરી દેવામાં આવે છે. બાકી વધેલો જે પણ વિભાગ છે એમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરી દેવાની આ જગ્યાએ. અને ગ્રેફાઇટ એટલે કે નળાકારનું મોં ગ્રેફાઇટનું સળિયું સહેજ બહાર રહે પ્રમાણે રાખી અને વિશિષ્ટ પ્રકારના મીણ વડે એને સીલ કરી દેવામાં આવે. નળાકારનું મોઢું સીલ કરી દેવામાં આવે. ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રાખી વિશિષ્ટ પ્રકારના મીણ વડે આપણે એને સીલ કરી દઈશું. આ છે ગ્રેફાઇટનો સળિયો છે. થોડું ક્રોસ લાઈન કલરફુલથી બતાવીશું એટલે થોડુંક આકૃતિ સમજવી સરળ પડે. બરોબર છે. આ MnO2 અને કાર્બનનો ભૂકો છે. ધ્યાન રાખજો પાવડર ફોર્મ છે. MnO2 અને કાર્બનનો ભૂકો ભરી દેવામાં આવે. બીજી વસ્તુ દીકરાઓ આ જગ્યાએ NH4Cl એટલે બાકી વધેલા ભાગમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી લઈ અને બાકીનો ભાગ છે એ ભરી દેવામાં આવે. બરાબર છે. નળાકારનું મોં ગ્રેફાઇટનું સળિયું સહેજ બહાર રાખી અને વિશિષ્ટ પ્રકારના મીણ વડે સીલ કરી નાખવામાં આવે. તો આ છે ગ્રેફાઇટનો સળિયો છે. ગ્રેફાઇટ કાર્બન મીન્સ કેથોડ. યાદ રાખજો આના માટે શોર્ટકટ કેથોડ પોઝિટિવ. આ ઝિંકનો નળાકાર ઇટ ઇઝ નેગેટિવ. બીજું ઝિંકનો નળાકાર છે ને એ નેગેટિવ રહેશે. આ જે ઝિંકનો નળાકાર છે ને એની આસપાસ જાડા કાગળનું અવાહક એક લેયર બનાવી દેવામાં આવે દીકરાઓ. આ જાડા કાગળનું અવાહક એક આવરણ લપેટી નાખવામાં આવે એની આસપાસ ગોળ ફરતા, નીચેની સપાટી પર નહીં. કારણ કે નીચેની સપાટી શું છે ખુલ્લી રાખશો તો જ એ નેગેટિવ ધ્રુવ તરીકે ત્યાંથી વળશે. એટલે કે એ જે છેડો છે ને એટલે કે તળિયું છે ને એ તળિયું કોના તરીકે વર્તે છે? એનોડ તરીકે. તળિયું કોના તરીકે વર્તે છે? એનોડ તરીકે. આ કેથોડ રહ્યો, આ એનોડ રહ્યો. એટલે કે એનોડ છે, કેથોડ છે. જો વધારે પોટેન્શિયલ જોઈતો હોય તો આ કોષોનું શ્રેણી જોડાણ કરવા. અહીં આગળ રાસાયણિક પ્રક્રિયા થશે એનોડ પરની. એનોડ પરની રાસાયણિક પ્રક્રિયા કોણ છે? એનોડ કોણ છે? ઝિંક. તો ઝિંક રાસાયણિક પ્રક્રિયા અનુભવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, Zn+2 બનાવશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. સમજશો? હવે કેથોડ પર કોણ બેઠું છે? તો ગ્રેફાઇટ. સમજો ગ્રેફાઇટ તો જાતે નિષ્ક્રિય છે. સમજો MnO2 પણ નિષ્ક્રિય છે. યાદ રાખજો ખાસ મુદ્દો, વૈજ્ઞાનિક કારણ જો નાનું અથવા તો ક્યાંક ટ્રુ ફોલ્સમાં પૂછી શકાય કે MnO2 નો ઉપયોગ સૂકા કોષમાં શા માટે કરવામાં આવે છે? એ અવાહક હોવા છતાં એનો ઉપયોગ શા માટે કરવામાં આવે? MnO2. બરોબર છે. તમારે વિચારીને જવાબ આપવાનો. અહીં આગળ MnO2 સાથે અવાહક છે એટલે તો કાર્બનનો ભૂકો એડ કરી દેવામાં આવે. આમાં ગ્રેફાઇટ હતો, આમાં MnO2 પ્લસ કાર્બન છે. બંનેનું મિશ્રણ કરીને અહીં આગળ પાવડર ફોર્મમાં કરી દીધું અને એના પછી બાકી વધેલા ભાગમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરી દેવામાં આવે. તો અહીં આગળ શું થશે? તો કે રાસાયણિક પ્રક્રિયા થશે. કોણ રાસાયણિક પ્રક્રિયામાં કેથોડમાં ભાગ લઈ રહ્યું છે? તો કે કેથોડને અડીને કોણ બેઠું છે? તો કે MnO2.
એને અડીને કોણ બેઠું છે તો કે NH4 અને Zn તો ઉપર પ્રક્રિયા કરી લે તો કરશે નહીં, યાદ રાખવા માટે ધ્યાન રાખજો, NH4+ પ્રક્રિયા કરશે દીકરાઓ, બરોબર છે। NH4+ શું કરશે, ઇલેક્ટ્રોન સ્વીકારશે, કેમ સ્વીકારશે, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થશે, આગળ પ્રક્રિયા વધે, જુઓ સમજો અહીંયા આગળથી Mn છે ને MnO2 એનો ઓક્સિડેશન આંક છે +4 ઓક્સિડેશન અવસ્થા, આની અંદરથી એક H એ એક્સેપ્ટ કરશે, સ્વીકારશે, એટલે MnO થશે અને એક O સાથે H જોડાઈ જશે, અહીંથી એક H ગયો એટલે શું વધ્યું દીકરાઓ, NH3 વધ્યો અને ઇલેક્ટ્રોન એને સ્વીકારી લીધો એટલે ધન વીજભાર જતો રહ્યો, બરોબર છે। તો ધ્યાનમાં રાખજો કે NH3 MnO, હવે અહીંયા આગળ જુઓ Mn+4 હતું એમાંથી આ -2 અને આ -1 એટલે આની ઓક્સિડેશન અવસ્થા કઈ થઈ ગઈ +3, પહેલા કઈ હતી +4 પછી કઈ થઈ ગઈ +3, બોલો આ ઘટનાને કઈ ઘટના કહેવામાં આવે તો કે સાહેબ રિડક્શન કહેવાય, બોલો સાચું ને, ઓક્સિડેશન આંકમાં ઘટાડો રિડક્શન। સમજો આ કોષને પુનઃજીવિત નથી કરી શકાતો કારણ કે Mn3 નું Mn4 માં વિદ્યુત પ્રવાહ ની દિશા ઉલટાવી ઓક્સિડેશન કરાવી શકાતું નથી। બહુ જ ઇમ્પોર્ટન્ટ હો, ક્વેશ્ચન પૂછાય છે ઘણી બધી વખત કે એસક્યુમાં કે સૂકોકોષ એ પુનર્જીવિત નથી કરી શકાતો, કેમ? કારણ કે જુઓ Mn4 નું Mn3 માં રિડક્શન થઈ ગયું, આ તો કોષ કાર્યરત હશે ત્યારે જ થશે, પરંતુ જો મારે કોષને પુનઃજીવિત કરવો હોય તો આ પ્રક્રિયા પાછી જવી જોઈએ, જો એ પ્રક્રિયા પાછી જવી જોઈએ એટલે Mn3 નું Mn4 માં શું થવું જોઈએ, ઓક્સિડેશન થવું જોઈએ, આ પ્રક્રિયા રિવર્સ જાય તો જ પાછું આમ બને ને, કોષને કાર્યરત કરવો હોય તો આ પ્રક્રિયા પાછી જવા દેવી પડે, પછી પાછો કોષ કાર્યરત થાય એટલે આમ થાય, પછી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, કોષને પુનઃજીવિત કરવો હોય તો પ્રતિગામી દિશામાં જવા દેવી પડે, પણ એ જઈ શકતું નથી। બીજી વસ્તુ દીકરાઓ ધ્યાન રાખજો કે અહીંયા આગળ જે Zn+2 ઉત્પન્ન થયો ને એ Zn+2 છે એ આ Zn+2 એ આ NH3 સાથે સંયોજાય અને ZnNH3 નામનું સંકીર્ણ સંયોજન બનાવે જેનો વીજભાર +2 છે। ZnNH3 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે છે, બરોબર છે, આ શું બનાવે છે, એનું કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજન બનાવે છે। તો ધ્યાન રાખજો ZnNH3 પ્રકારનું એક કોમ્પ્લેક્સ સંયોજન બનાવશે। આગળ જતાના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે ને દીકરાઓ અહીંથી Mn2O3 છૂટું પડશે અને અહીં આગળથી પાણી છૂટું પડશે, આમાંથી એક ઓક્સિજન આમાં જતો રહેશે એટલે Mn2O3 થઈ જશે, Mn2O3 થઈ જશે અહીં આગળ અને એની સાથે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન આમાંથી છૂટા પડશે એટલે H2O રિલીવ થશે। આ જે H2O છે એનું શોષણ MnO2 પોતાની અંદર કરતો હોય છે સામાન્ય રીતે, એટલે એનો ઉપયોગ ત્યાં થાય છે। બીજો ક્વેશ્ચન એવો પૂછી શકાય છે કે સૂકો કોષ સંપૂર્ણપણે સૂકો નથી, કેમ? કારણ કે સૂકા કોષની અંદર NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરવામાં આવેલી છે। જો કોષ સંપૂર્ણપણે સૂકો હોત તો ત્યાં આગળ રાસાયણિક પ્રક્રિયા શક્ય બની શકે નહીં, બરોબર છે, ત્યાં રાસાયણિક પ્રક્રિયા ના થાય દીકરાઓ। બીજું અહીં મળતો જે પણ બી કોષનો પોટેન્શિયલ છે 1.5 વોલ્ટ છે, ધ્યાનમાં રાખશો, બરોબર છે। તો આ આપણી પાસે સૂકો કોષ, એની રચના હું બોલી ગયો છું, આકૃતિ દોરાઈ ગઈ છે, સિદ્ધાંત બોલી ગયો, આ એનો કાર્ય કરવાની પદ્ધતિ રહી, ક્યાં ઉપયોગી છે એ લખી નાખ્યું આપણે, તો આ આપણી પાસે સૂકો કોષ રેડી થઈ ગયો, બરોબર છે દીકરાઓ। એક સ્ક્રીનશોટ લઈ લો અને એ પહેલા હું એક વખત રિપીટ કરી દઉં। શું કર્યું, પહેલા ઝીંકનો નળાકાર લીધો, ઝીંકના નળાકારની અંદર મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો તળિયાને સ્પર્શે નહીં એમ લીધો, એની આસપાસ MnO2 ને કાર્બનનો ભૂકો ભરી દીધો, બાકી વધેલા ભાગમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરી દીધી, ત્યારબાદ નળાકારનું મોં વિશેષ પ્રકારના મીણ વડે સીલ કરી નાખ્યું, ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તે, ઝીંકનો નળાકાર એનોડ તરીકે વર્તે છે, એનોડની પ્રક્રિયા આ રીતે થશે, કેથોડની પ્રક્રિયા આ રીતે થશે, બરોબર છે। તો આ રીતની પ્રક્રિયાઓ આપણને આમાં જોવા મળશે। Mn4 નું Mn3 માં શું થઈ રહ્યું છે, રિડક્શન,
પરંતુ દિશા ઉલટાવીને Mn3 નું Mn4 માં ઓક્સિડેશન શક્ય બનતું નથી, જેના કારણે આ કોષને પુનઃજીવિત કરાવી શકાય નહીં. બરોબર છે. તો આપણે ધ્યાનમાં રાખીશું. એકાદ બે નાના એસક્યુ પૂછાય છે, થોડું કોન્સન્ટ્રેટ કરજો તો ક્વેશ્ચન એકદમ સરળ છે. આના પછી આપણી પાસે નેક્સ્ટમાં પેનગીરી છે. ભાઈ પેનગીરી ગઈ હે. લેક્ચર સારું જાય ભાઈ, પેન પડે ઢાંકણું પડે તો લેક્ચર ખૂબ સરસ જાય. મર્ક્યુરી સેલ. મર્ક્યુરી સેલમાં બહુ વધારે વર્ણન આપણને આપ્યું નથી અને આપણે વધારે વર્ણન જોવાનું નથી. આકૃતિ બતાવું છું 2D માં, એમાં ધ્યાન રાખશો એટલે આવડી જશે. બીજું પ્રાઇમરી કોષ ચાબી. બરોબર છે. પોટેન્શિયલ 1.35 વોલ્ટ, આના કરતા ઓછો છે. ઘડિયાળમાં, કાનના મશીનમાં, એટલે કાનની અંદર જ્યારે ઓછું સંભળાતું હોય ને ત્યારે મશીન લગાવવામાં આવે. કાંડા ઘડિયાળમાં, એની ઉપયોગિતા આવી ગઈ. એક સાદી 2D આકૃતિ બનાવું છું જેની ઉપરથી તમારો સિદ્ધાંત ક્લિયર થઈ જશે અને રચના પણ ક્લિયર થશે. સિદ્ધાંતમાં શું છે? રસાયણ વપરાશે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે, એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ એક પાત્ર લઈ લીધું. સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે જે બટન સેલ છે એની અંદર સ્ટેનલેસ સ્ટીલનું પાત્ર હોય છે, તો આ એક પાત્ર લઈ લીધું આપણે. ધ્યાન રાખશો, આ એક પાત્ર. પાત્રની અંદર સૌથી પહેલા HgO પ્લસ કાર્બન ભરી દઈએ. કાર્બન આવી ગયું એટલે યાદ રાખજો કેથોડ. મધ્યમાં સેપરેટર ભરવામાં આવે. સેપરેટર કોનું બનેલું છે? તો સેપરેટર ધ્યાન રાખજો ZNO અને KOH નું બનેલું છે. આને કહેવામાં આવે સેપરેટર. અલગ કરતા સેપરેટર શું છે? એનોડ કેથોડને અલગ કરશે. જે એકબીજાને અડકીને છે એ થોડા દૂર થઈ જશે, સેપરેટ થઈ જશે. અને સૌથી ઉપર આ ભાગમાં ZnHg સનરસ ભરવામાં આવે. ZnHg નો સનરસ ભરવામાં આવે. તો આ ભાગ છે એ એનોડ તરીકે વર્તશે, આ ભાગ છે એ કેથોડ તરીકે, એટલે આખું પાત્ર કેથોડ, ઉપરનો ભાગ એનોડ. અને એને શું કરીશું આપણે? એક આટલો પાર્ટ થોડોક અલગથી ગાસ્કેટ વડે સીલ કરી દેવામાં આવે. કોના વડે? ગાસ્કેટ. ગાસ્કેટ એટલે શું છે કે એ રબરનો પડદો લગાવી દેવામાં આવે. એટલે શું થાય? વિદ્યુતનો અવાહક થઈ ગયો રબર, એટલે એનોડ કેથોડને બંનેને શું કરી દેશે? સેપરેટ કરી દેશે. બરોબર છે. એટલે આ પ્રમાણે વચ્ચે ગાસ્કેટ લગાડી દેવામાં આવે. ધ્યાન રાખજો, શું કહેવામાં આવે ને? ગાસ્કેટ. રબર. અને ઉપરનો જે પાર્ટ છે આરએવે, એ પાછો ફરીથી એક ધાતુની પ્લેટ મૂકી દઈશું. અને આ છે એને શું કહેવામાં આવશે? એનોડ કેપ. ટોપી. એનોડ કેપ. એનોડ નેગેટિવ, કેથોડ પોઝિટિવ. ક્લિયર ક્લિયર ક્લિયર. આવડશે ને? જો સમજો શું કર્યું. સૌથી મેં એક પાત્ર લીધું. પહેલા જો વર્ણન અહીંથી જ આવડી જશે, રચના અહીંથી થઈ જશે. પાત્ર લીધું, પાત્રની અંદર HgO મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન બંનેનો મિશ્રણ ભરી દીધું, કેથોડ તરીકે છે. ZNO અને KOH સેપરેટર તરીકે વચ્ચે ભરી દીધા. અલગ અલગ પેનથી કરવા હોય તો થોડુંક તમને સેપરેટ લાગે. ચલો બાજુમાં નામ પાછા લખી દઉં છું, નીકળા વંચાશે નહીં. HgO પ્લસ કાર્બન સેપરેટર છે. સેપરેટરમાં કંઈ નથી કરતો. અને ઉપરની તરફ જે ભરેલું છે એટલે કે ઝિંક, એને હું ગ્રીન પેનથી બતાવી દઉં. કોનો છે? ZnHg સનરસ. ZnHg. ક્લિયર? તો ZnHg સનરસ રહેશે.
સનરસ એટલે લુકડી પેસ્ટ. ચલો પ્રક્રિયા એનોડ પર ને કેથોડ પર શું થશે? તો એનોડ પરની પ્રક્રિયા આ રીતે થશે. એનોડ પર કોણ છે? Zn. અહીંથી OH- સાથે ZnHg OH- સાથે પ્રક્રિયા કરે. ધ્યાન રાખજો, બે OH- સાથે પ્રક્રિયા કરશે. શું બનાવશે? ZnO. શું બનાવશે? ZnO. જો અહીંથી એક ઓક્સિજન આની પાસે જતો રહ્યો, Hg છૂટો પડી જશે, લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. આને પ્રક્રિયામાં ક્યાંય બતાવવાનું નથી. ZnO સાથે પ્રક્રિયા કરશે, ZnO બનાવી દેશે. અહીંથી એક O ગયો, એક ઓક્સિજન ને બે હાઇડ્રોજન વધ્યા એટલે H2O, અને એની સાથે બે ઇલેક્ટ્રોન રિલીવ થઈ જશે. ફરીથી સમજજો હો ભાઈ, ફરીથી સમજશો. ZnHg સનરસ હતો, બે OH- એમ દેખ OH- ક્યાંથી આવ્યા દીકરાઓ? તો KOH માંથી આવ્યા. OH- બેઝ છે, KOH માંથી OH- આવ્યા, બરોબર છે, બેઝ છે એટલા માટે. Zn માંથી ZnO બની ગયો, બરોબર છે, અને ZnO બન્યો એની સાથે H2O રિલીવ થશે, બે હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે H2O બનાવશે અને બે ઇલેક્ટ્રોન રિલીવ થઈ જશે. તો આ રીતે એનોડ પર પ્રક્રિયા થશે. કેથોડ પર શું પ્રક્રિયા થાય છે? ચલો કેથોડ પરની પ્રક્રિયા જોઈએ. તો કેથોડ પર કોણ છે? પહેલા તમે ત્યાં જતા રહો. કેથોડ પરની પ્રક્રિયા જુઓ, HgO હાજર છે. જુઓ, મર્ક્યુરી ઓક્સાઇડ HgO છે, મર્ક્યુરીનો ઓક્સાઇડ HgO છે. કાર્બન તો પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. અહીં જે વધારાના કન્ટેન્ટ છે ને અહીંયા આગળ નાખી દો એટલે H2O અને બે ઇલેક્ટ્રોન. સમજો, H2O અને બે ઇલેક્ટ્રોન. જે અહીંયા આગળ બાય પ્રોડક્ટ બન્યા એને અહીંયા આગળ આપણે પ્રક્રિયક તરીકે લઈ લો. અહીંયા બાય નિપજ જે બી મળ્યું અહીંયા આગળ પ્રક્રિયક લઈ લો. H2 અને 2 ઇલેક્ટ્રોન. શું થશે? તો HgO માંથી Hg બનશે દીકરાઓ, Hg લિક્વિડ, અને એની સાથે સાથે બે O, બે H અને બે ઋણ વીજભાર 2OH- બનાવશે. શું બનાવશે? 2OH- બનાવશે. નેટ રિએક્શન શું બને છે? નેટ રિએક્શન શું બનશે? તો અહીંયા આગળ શું છે? ZnHg. શું છે? ZnHg પ્લસ 2OH- 2OH- કેન્સલ, H2 કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, પ્લસ HgO, it gives HgO, it gives ZnO plus Hg, ZnO plus Hg. તો ZnHg આપણી પાસે કોષ પ્રક્રિયા થઈ ગઈ. Zn ઇન શોર્ટ સાદું જ છે, Zn plus HgO gives ZnO plus Hg. તો દીકરાઓ ધ્યાન રાખજો, આ Hg ને કે બેલેન્સિંગમાં લેવાનું નથી, એ તો લિક્વિડ ફોર્મમાં નીચે જ બેસી જશે, એટલે Hg ને બેલેન્સિંગમાં લેતા પણ નહીં ને આવશે પણ નહીં, બરોબર છે. તો આ મર્ક્યુરી સેલ થઈ ગયો. ફરીથી મર્ક્યુરી સેલની રચના બોલી દઉં છું. એક પાત્ર લઈ લીધું આપણે, પાત્રની અંદર HgO અને કાર્બન, મર્ક્યુરીનો ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ ભરવામાં આવ્યું. પછી ZnO અને KOH સેપરેટર તરીકે ભરવામાં આવ્યા. એની ઉપરની તરફ ઝિંક મર્ક્યુરી સનરસ ભરી દેવામાં આવ્યો. ગાસ્કેટનો પડદો મૂકી દીધો, એની ઉપર એનોડ કેપ મૂકી દીધી. તો આ એનોડ વાળો ભાગ થઈ ગયો, અને આ જે આખું પાત્ર છે એ કેથોડ થઈ જશે. આખું પાત્ર કેથોડ થઈ જશે, ધ્યાન રાખજો, બરોબર છે. તો ZnHg પ્રક્રિયા કરશે. જો એનોડ પર કોણ છે? Zn. બે OH- સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે પ્રક્રિયા કરશે? બે OH- સાથે પ્રક્રિયા કરે, ZnO બનાવી દેશે, અહીંથી H2O રિલીવ થશે અને બે ઇલેક્ટ્રોન નીકળી જશે. HgO છે એ H2O ને બે ઇલેક્ટ્રોન સાથે ગોખતાની જુઓ, અહીંથી જે નિપજ છે ને એની પ્રક્રિયામાં લઈ લો, H2O ને બે ઇલેક્ટ્રોન લઈ લો એટલે Hg plus 2OH- નેટ રિએક્શન આવડશે કે Zn plus HgO it gives ZnO plus Hg. તો આ રીતે આપણને પ્રાઇમરી સેલ બંને પૂર્ણ થાય. સૂકો કોષ અને મર્ક્યુરી કોષ બંને. જો બંને પ્રાથમિક કોષ છે, પોટેન્શિયલ બંનેના જોઈ લો, રેડિયો ઘડિયાળ, પેલામાં કાનનું મશીન અને કાંડા ઘડિયાળ, અને બંનેની રચના, સિદ્ધાંત, કાર્યપદ્ધતિ બધું ધ્યાન રાખજો. આખું થિયરી એ બોર્ડ એક્ઝામમાં પૂછી શકાશે દીકરાઓ. તો આને એક સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે, હું સાઈડ પર હટું છું, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. સેકન્ડરી સેલની અંદર દીકરાઓ વધીએ. સેકન્ડરી કોષની અંદર આપણી પાસે હવે પછી લેડ સંગ્રાહક અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક અને લેડ સંગ્રાહક, બરોબર છે. ચાલો દીકરાઓ, પહેલો આપણે લઈએ લેડ સંગ્રાહક કોષ. સેકન્ડરી કોષ કોને કહેવાય? સેકન્ડરી કોષ એટલે કે મૃત થયા બાદ, એટલે કે કાર્ય કરતો બંધ થયા બાદ પુનઃજીવિત કરાવી શકાય એવો સેલ. તો સેકન્ડરી કોષની અંદર દીકરાઓ આગળ વધીએ. સેકન્ડરી કોષની અંદર પહેલો કોષ કયો છે?
લેડ સંગ્રાહક કોષ. પહેલો પોઈન્ટ કયા પ્રકારનો કોષ છે લખી નાખીશું સેકન્ડરી કોષ છે. બીજો મુદ્દો કેટલો વોલ્ટેજ છે એનું પોટેન્શિયલ 2 વોલ્ટનું પોટેન્શિયલ છે. ત્રીજો મુદ્દો ક્યાં ઉપયોગી છે ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલમાં બહુ યુઝ થાય છે 2 વ્હીલર 4 વ્હીલર. તો આ લેડ સંગ્રાહક કોષ એની રચના સિદ્ધાંત કાર્યપદ્ધતિ જોઈએ દીકરાઓ થોડું કોન્સન્ટ્રેટ કરજો. અને આની અંદર બીજા કેટલાક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ પૂછાય છે એટલે થોડું ધ્યાન રાખીશું. આ આપણી પાસે લેડની પ્લેટ, આ છે સેકન્ડ છે એ PbO2 નું અસ્તર ચડાવેલી પીબીની પ્લેટ. PbO2 નું અસ્તર છે ને એની ઉપર હું આ રીતે રાઉન્ડ 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 કરી દઉં. લેડની પ્લેટ જ છે પણ લખી નાખીશું PbO2 નું અસ્તર ચઢાવેલ પીબીની પ્લેટ કે જે કેથોડ તરીકે વર્તે. અને અત્યારે કેથોડ કેવો હોય પોઝિટિવ. આ શું છે તો કે આ પીબીની પ્લેટ છે કોના તરીકે વર્તે તો કે પીબીની પ્લેટ છે એ એનોડ તરીકે વર્તે. કોના તરીકે વર્તે એનોડ તરીકે વર્તે. This is negative, cathode is positive. આની અંદર આપણે સાંદ્ર H2SO4 નું 38% W/W 38% W/W H2SO4 નું સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરેલું છે કે જ્યારે કોષ કાર્યરત હોય ને ત્યારે આ દ્રાવણની સાંદ્રતા એટલે કે ઘનતામાં જો આપણે લઈએ છીએ તો આ દ્રાવણની ઘનતા 1.25 થી 1.30 પૂછાય છે ગ્રામ પ્રતિ મિલી જેટલી હોય છે. અને જ્યારે કોષ કાર્ય કરતો બંધ થાય, કાર્યરત ન હોય એટલે બંધ થાય, કાર્ય કરતો વધારે ઉચિત શબ્દ એવો છે કે કાર્ય કરતો બંધ થાય, કાર્ય કરતો બંધ થાય ત્યારે આ દ્રાવણની ઘનતા 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલી જેટલી છે. MCQ માટે ધ્યાન રાખીશું. કાર્યરત હોય ત્યારે ઘનતા એટલે એનો અર્થ એવો થયો જેમ કોષ કાર્ય કરશે ને એમ દ્રાવણની ઘનતા ઘટતી જશે. 1.25 1.30 થી ઘટીને 1.10 થી 1.15 ની મિલી થાય એટલે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. H2SO4 એટલે કે આની અંદર 2H+ હશે અને SO4 -2 આયન હશે. બરોબર છે. તો અહીંયા આગળ પીબીની પ્લેટ એનોડ તરીકે વર્તે, PbO2 નું અસ્તર ચડાવેલી પીબીની પ્લેટ કેથોડ તરીકે વર્તે. તો ધ્યાન રાખો એનોડ પરની પ્રક્રિયા કોણ બતાવશે તો એનોડ પરની પ્રક્રિયા આ પ્રમાણે થશે કે Pb + SO4 -2 એક્વિયસ શું બનાવશે PbSO4 બનાવશે. એની સાથે સાથે 2 ઇલેક્ટ્રોન રિલીવ કરશે એટલે પીબીની પ્લેટ ઉપર જ PbO2 નું લેયર અસ્તર લાગવાની શરૂઆત થઈ જશે. જો આમાંથી SO4 -2 આની સાથે જોડાઈ ગયો PbSO4 એટલે અહીંયા આગળ પીબીની પ્લેટ છે ને ધીમે ધીમે કરતા PbSO4 થી ઢંકાતી જશે, બંધ થતી જશે. કેથોડ પરની પ્રક્રિયા જોવા માટે જઈએ દીકરાઓ શું થઈ રહ્યું છે કેથોડ પર કોણ છે તો કે PbO2 છે. કોના કોન્ટેક્ટમાં છે તો કે એ પણ બી H2SO4 ના કોન્ટેક્ટમાં છે. SO4 -2 સાથે પ્રક્રિયા કરે સમજો એ પણ બી SO4 -2. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે એક SO4 -2 જ્યારે બી યુઝ થશે ત્યારે કેટલા H+ ઉપયોગમાં લેવા પડશે. કેટલા વધશે H+ તો કે 2H+ વધશે એટલે કે 2H+ ઉપયોગમાં આવશે. સમજો એક SO4 -2 સાથે 2H+ તો 2 SO4 -2 સાથે 4H+ આવશે. રિડક્શન પ્રક્રિયા છે. અહીં જો ઋણ બીજભાર 2 છે, ધન બીજભાર 4 છે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે. શું બનાવશે Pb સાથે SO4 PbSO4 સોલિડ બનાવશે ફરીથી અને 4 હાઇડ્રોજન અને આ 2 ઓક્સિજન સાથે ભેગા થઈ અને H2O બનાવી દેશે. 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન 2H2.
તો આ રીતની પ્રક્રિયા કેથોડ પર આપણને જોવા મળશે. ચલો આ બંનેની ભેગી થઈને કુલ પ્રક્રિયા શું બને છે? ચલો કુલ પ્રક્રિયા લખવા જો તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયો, તો એ કુલ પ્રક્રિયાને હું શું નામ આપી દઈશ હવે? કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા શું થઈ રહી છે? તો કે અહીં આગળ જુઓ તમે, બે ઇલેક્ટ્રોન કેન્સલ, બાકી બધું એમને એમ લખવું જ પડશે. Pb પ્લસ PbO2 પ્લસ જો આ 4 2H એટલે SO4 - 2SO4 એટલે 2H2SO4 ડાયરેક્ટ લખી નાખું. It gives PbSO4 કેટલા 1 અને 2 એટલે 2PbSO4 પ્લસ 2H2O. તો આ આપણી પાસે નેટ રિએક્શન થઈ ગયું. આ ક્યારે થઈ રહ્યું છે? જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે. એટલે કે આ પ્રક્રિયાઓને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ કહેવામાં આવે. કઈ પ્રક્રિયાઓ કહેવામાં આવે? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ કહેવામાં આવે. ડિસ્ચાર્જ કોષ ઉપયોગમાં લઈ રહ્યો છે એટલે કે આ રાસાયણિક કોષ છે, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તી રહ્યો છે અત્યારે હાલ. સમજો હવે આ કોષ ધીમે ધીમે કાર્ય કરતો જશે, બરોબર છે. કોષ ધીમે કરતા જ્યારે કાર્ય કરતો હોય ત્યારબાદ અમુક સમય પછી આ કોષ કાર્ય કરતો બંધ થઈ જશે, એટલે કે મૃત્યુ પામશે. તો આ કોષને પુનઃજીવિત કરાવી શકાય? તો કે આ સેકન્ડરી કોષ છે એટલે એને પુનઃજીવિત કરાવી શકાય. કેવી રીતે કરાવી શકાય? ધ્યાન રાખશો એની આકૃતિ. હવે કોષને આપણે ચાર્જ કરાવીએ છીએ, ચાર્જિંગ, બરોબર છે. આ ડિસ્ચાર્જિંગ હતું, આ ચાર્જિંગ. જુઓ પાત્ર જે હતો એ કોષને એમને એમ લઈ લઈએ. અહીં આગળ શું છે? તો કે આ જૂની પીબીની પ્લેટ છે કે જે એકચ્યુઅલમાં PbSO4 ની થઈ ગયેલી છે એટલે એનું લેયર જામી ગયું છે. આ PbO2 ની પ્લેટ હતી જે કોની થઈ ગઈ છે? હવે PbSO4 ની થઈ ગયેલી છે. આ લખી રાખું, જૂની પીબીની પ્લેટ, આપણી જાણકારી માટે. આ જૂની PbO2 ની પ્લેટ. જો સમજો દીકરાઓ, આ કયો ધ્રુવ હતો? નેગેટિવ ધ્રુવ જ રાખીશ. આ કયો ધ્રુવ હતો? પોઝિટિવ ધ્રુવ જ રાખીશ. સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. હવે જેવો બહારથી ઊંચું વિદ્યુત દબાણ ધરાવતો અન્ય કોષો આની સાથે જોડી દઈશ. એનો નેગેટિવ આની સાથે ઊંચું વિદ્યુત દબાણ ધરાવતા કોષ સાથે શું કરી દીધું? આપણે જોડાણ આપી દીધું. તો હવે કોના જેમ વર્તશે? વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. જોઈ લેજો હો, પૂછાય છે. સેકન્ડરી કોષ જ્યારે ચાર્જિંગની પ્રક્રિયા કરાવીએ ત્યારે ખાલી જગ્યા કોષ તરીકે વર્તે છે, વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે. એટલે કે આ પ્રક્રિયાઓ બંને રિવર્સ થવાની સ્ટાર્ટ થશે દીકરાઓ. રિવર્સ એટલે હવે જે પીબીની પ્લેટ ઉપર છે નેગેટિવ હતું એ નેગેટિવ જ છે, પોઝિટિવ જ છે, પણ આ એનોડ હતો એ શું થઈ ગયો છે અત્યારે હાલ? કેથોડ. અને જે કેથોડ હતો એ શું થઈ ગયો છે? એનોડ. બરોબર છે. બીજું 38% W/W H2SO4 નું દ્રાવણ, 38% W/W H2SO4 નું દ્રાવણ બહારથી ઉમેરવામાં આવે છે. કારણ કે કોષ 100% ચાર્જ કરાવી શકાતો એટલે પુનઃજીવિત કરાવી શકાતો નથી. પ્રક્રિયાઓ લખી નાખીએ. આ કોષને આપણે 100% પુનઃજીવિત ન કરાવી શકીએ કારણ કે 38% W/W H2SO4 નું દ્રાવણ ફરી પાછું બહારથી ઉમેરવું પડશે. ધ્યાન રાખજો, બહારથી ઉમેરવું પડશે. અંદર એમ તો 100% ચાર્જ થતો, ભાઈ 100% ચાર્જ થતો હોત ને તો આ કોષનું કોઈ દિવસ મૃત્યુ જ ના થાત. ચાર્જ કરો, ફરીથી ઉપયોગમાં લો, ફરી પાછો એનો ઉપયોગ કરો, પાછો ફરીથી ચાર્જ કરો 100%, તો મોબાઈલની બેટરી કોઈ દિવસ મરત જ નહીં. એટલે મોબાઈલ કાયમ માટે તમે એક લો ને એટલે લાઈફ ટાઈમ ચાલે. કેમ? ચાર્જ કરો એટલે પાછું 100% ચાર્જિંગ થઈ જાય. 100% ચાર્જિંગ અંદર બતાવે છે પણ બેટરી છે 100% રિચાર્જ એટલે કે ચાર્જ થતી નથી. ધીમે કરતા એની એફિશિયન્સી ઘટતી જાય છે, ક્ષમતા ઘટતી જાય છે દીકરા.
એટલે આની અંદર ઓટોમોબાઈલમાં તો આપણને ખબર પડે છે કે જ્યારે ચાર્જિંગમાં આપણે આપીએ ને વ્હીકલની બેટરી ત્યારે એમાં H2SO4 નું દ્રાવણ બહારથી ઉમેરવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા આગળ પ્રક્રિયા શું થાય છે તો ધ્યાન રાખજો, કેથોડ પરની પ્રક્રિયા. જૂનો એનોડ હતો અત્યારે હાલ કેથોડ થઈ ગયો છે, જૂનો શું હતો એનોડ, અત્યારે હાલ શું થઈ ગયો છે કેથોડ. તો જૂના એનોડની પ્રક્રિયા પણ એ ઊંધી લખવી પડશે કે PbSO4 હાજર છે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, Pb અને SO4 -2 બનાવશે. જો અત્યંતથી બિલકુલ ઊંધી કરી નાખી મેં પ્રક્રિયા. અહીંયા આગળ નિપજ હતી એ પ્રક્રિયક થઈ ગયો, પ્રક્રિયક હતો એ નિપજ થઈ ગઈ. બસ ભૂલ બધાને આ જ પડે છે. કેથોડ પરની પ્રક્રિયા પછી એનોડ, કારણ કે એનોડ હતો એ કેથોડ થઈ ગયો, કેથોડ હતો એ એનોડ થઈ ગયો છે, એટલે પ્રક્રિયા આખી ઊંધી ચાલશે. આની અંદર જે નિપજ છે પ્રક્રિયક એટલે PbSO4 2 પાણીના અણુ સ્વીકારશે, PbO2 બનાવશે પ્લસ SO4 -2 બનાવશે, 4H+ બનાવશે અને 2 ઇલેક્ટ્રોન દૂર કરશે. આવડશે કોષ પ્રક્રિયા લખતા દીકરાઓ? તો કોષ પ્રક્રિયા આના કરતા બિલકુલ ઊંધી થશે. આવડશે ને? 2PbSO4 plus 2H2O gives Pb plus PbO2 plus 2SO4 -2 plus 4H+. તો આ આપણી પાસે ચાર્જિંગની પ્રક્રિયા થઈ અને આ છે ડિસ્ચાર્જિંગ થઈ. ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે કે લીડ સંગ્રાહકની ચાર્જિંગ પ્રક્રિયાઓ લખો. બોર્ડની એક્ઝામમાં ચાર્જિંગ પ્રક્રિયાઓ બધા આ લખીને આવે છે, કારણ કે મગજમાં એક જ છે કે શરૂઆત છે ચાર્જિંગ છે. ના દીકરાઓ, એ ડિસ્ચાર્જિંગ છે. કોર્સ એક જ યાદ રાખો, બંને મેં ચલાવી બરોબર છે પણ તમે યાદ રાખો કે ભાઈ આ જ પ્રક્રિયા મારે યાદ રાખવાની. આ પ્રક્રિયાનું શું નામ છે? ડિસ્ચાર્જિંગ. કોષ કાર્યરત હોય ત્યારે પ્રક્રિયા થાય છે, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. એનાથી ઊંધી કરી નાખો એટલે ચાર્જિંગ થઈ જશે. આ વિદ્યુત રાસાયણિક કોષ હતો. જ્યારે હું એનું ચાર્જિંગ કરાવું છું ત્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે અને એમાં બી પુનઃજીવિત કરવાની પ્રક્રિયા 100% નથી, કારણ કે 38% W/W નું દ્રાવણ બહારથી ઉમેરવામાં આવે છે. બરોબર છે દીકરાઓ? તો એક સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલે સુધી રાખીએ છીએ. નિકલ કેડમિયમ કોષ સેકન્ડરી સેલમાં બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. બરોબર છે? હજુ એક આપણી પાસે બળતણ કોષ પણ બાકી છે, એટલે નિકલ કેડમિયમ, બળતણ અને ક્ષારણ 3 એક સાથે લઈશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણું ચેપ્ટર પૂર્ણ હશે. બરોબર છે? એક સ્ક્રીનશોટ હું સાઈડ પર હટું છું અને થેન્ક યુ. ખૂબ સરસ ભણો આજે. બેસ્ટ ઓફ લક. આજનું જે પણ બી ચલાવેલું છે ને દીકરાઓ એ આજે તૈયાર કરી જ નાખજો. થવું જ જોઈએ, રોજનું કામ રોજ થવું જોઈએ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચેપ્ટર પૂર્ણ થવા આવ્યું, એક લેક્ચરનું કામ બાકી છે અને હજુ આપણી પાસે જો કામ જૂના પેન્ડિંગ પડ્યા રહ્યા હોય તો ખોટું પડશે. એટલે દીકરાઓ આજે જ બેસી જાઓ, ચેપ્ટરમાં જે પણ બી પેન્ડિંગ હોય પૂર્ણ કરો અને એને પ્રોપર તૈયારી કરી નાખો. બરાબર છે? ચલો એક વખત સ્ક્રીનશોટ લઈ લો. હું સાઈડ પર હટું છું અને થેન્ક યુ. ઓકે, લઈ લો.